આત્મનિષ્ઠા આદિ ગુણની અપેક્ષાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે 4 ગુણ તે સિદ્ધ કરવા શા માટે? તો એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ 4 ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ 2 હોય, પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ 3 ન હોય તો ભૂરલોક ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ 3 હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ 3ની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે 4 ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ 4 ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા. અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને 4 ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 19મું વચનામૃત જે તે થયું. કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેવું આપણામાં બળ નહીં, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે તેમના જેવું બળિયું થવાશે. સાથી જે આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે, ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે, ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે.
અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે છે, કરું રે ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આશીષજી. એમ નિરંતર વર્ત્યા કરે. વળી સ્વામીએ વાત કરી છે, ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે કાગળમાં લખ્યું છે અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? ત્યારે મહારાજ બોલ્યા છે, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે, જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે, તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે, વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે, આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે, અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે, મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે, પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે, પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે. ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા. તે આ વાત મહારાજે કહી હતી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે 22 વર્ષે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું ને આપણે આંકડા થઈ જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા એ ત્રણવાના અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમને મહારાજે કહ્યું છે ગામમાંથી આવ્યા ત્યારે કહ્યું છે, ના મહારાજ નદીમાંથી આવ્યા. એમ દેશકાળ જોઈને બોલેથી મહારાજ રાજી થયા ને મુક્તાનંદ સ્વામીના પૂછવાથી કથા સારી છે એમ કહ્યું. તેથી મહારાજે કહ્યું, કાલ પણ તેડી લાવજો. એમ દેશકાળ વિચારી બોલવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડ રૂપિયા હશે તે કાંઈ કામ નહીં આવે. તે જ્યાં હશે ત્યાં એમ થશે ને એમ જાશે. ને આગ્રામાં 18 કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી થાય? સાતી તો ઘણા 100 વધારીએ પણ એણે શું થાય? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહીં ને કથાએ તો કેટલો સમાસ થાય. જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઈઓ નીકળી ગઈ, નોખા આસન નીકળી ગયા એમ પડઘા પડે. અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી. નસીબમાં હોય તો રહે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિસ્વાદી થાવું, ત્યારે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો એ ચારનો જેને દ્રોહ તેના મૂળ કપાણા જાણવા તેઓ પર ઘણી વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે તેમાં શો માલ છે. અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે, નેત્ર આગળ આવે તે જોવું પણ બહુ લાંબી દ્રષ્ટિ ન કરવી. એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે છે, આવું હતું અને આમ થશે. ને શાસ્ત્રમાં કહ્યું છે જે નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી, ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી. માટે નિયમમાં રહેવું